તળીના ખાડા કોકો ખાડા ભર્યા છે. ખાડો બન મસ્ત મજાનો બનાવી નાખ્યો છે ઝાઝો. કેલા સોમનાથ પહોંચી ગયા છે. એ જો મંદિર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? એ આપણે પાછળ દેખાય તળાવ છે. તળાવ આવી ગયા છે. આજ ઘણા સમયથી તળાવ નથી બતાવ્યું. આજ અંદર જઈને આજ તળાવ તમને બતાવું. ચાલો આગળ જઈએ હવે. તો ફેમિલી, તળાવ ઘણું ખરું આપણે ખાલી થઈ ગયું છે ને. જો તળીના ખાડા કોકો ખાડા ભર્યા છે. ખાડો બનવાની તૈયારીમાં છે, પણ જેટી જશે એટલા નકરો ખાડો ભર્યો રહેશે. અને એક ખાડો છે આ બાજુ. સુકાઈ જશે પછી અમુક સમયે. અંદર જો બતકા તરે છે. એવો નજારો છે. ચાલો તમને એક જાદુ બતાવું, જે આપણે બાળપણની યાદો સાથે જોડાયેલું છે. બતાવું તમને. આપણી જગ્યાએ પહોંચી ગયા છીએ. જે જગ્યાની વાત કરી હતી બતાવું તમને. ફેમિલી, આ એ જ જગ્યા છે. ચોક્કસ તો ખ્યાલ નથી કે જ્યાંથી હું બાળપણમાં નીચે કૂદી ગયો હતો, જ્યારે મને તરતાય નહોતું આવડતું ને મન બચ્યો હતો. બચ્ચી એટલા માટે ગયો કે મારા જે દાણા પાણી આ દુનિયામાં બાકી હતા. દાણા પાણી બચ્યા છે એટલે બચી ગયો, નહીંતર તો ભગવાન પાસે કોનું હાલે. જો ચોક્કસ તો ખ્યાલ નથી કે આ જગ્યા હતી. બહુ શ્યોર નથી. બહુ નાનપણમાં બનાવ બન્યો હતો. કાં તો આ જગ્યા હતી અને કાં તો આ જગ્યા અથવા તો આ જગ્યા. બસ અહીંથી આટલામાં લપસી ગયો તો અંદર ને પછી મન બચ્યો હતો. તમને અગાઉ એક બ્લોગમાં વાત કરી હતી. પોદળા વીણવા આવ્યા હતા, છાણ વીણવા, અને કાંઠે હાલ્યો જતો ને પગ ગારો હતો, પગ લપસી ગયો, અંદર પડી ગયો. બે ભાઈ હતા, મન બચાવ્યું મને. મેં અગાઉ તમને વાત કરી હતી કે અત્યારે તો પાણી ઘણું બધું હતું. ત્યારે પાણી ઉતરશે ત્યારે તમને કાંઠો બતાવીશ જ્યાંથી હું લપસ્યો હતો. તો બતાવી એકવાર ફરી તમને બતાવી દઉં. એક્ઝેક્ટ તો લગભગ આ જ જગ્યા છે. આ જે આ ટેકરાવાળું રહ્યું ને, ત્યાંથી લપસી ગયો તો. તો જો આવું બધું છે. અત્યારે સમય નથી, નહીંતર આગળ હાલ્યો જાત. તમને ન્યાય બતાવે તો મસ્તીનું લોકેશન. બાકી આ લોકેશન જબરદસ્ત છે. તો ચાલો તમને કાંઠો દેખાડું થોડો. તો જો આવો કાંઠા વિસ્તાર છે, અને આમાં પાસાનું લપસે એવી ધ્યાન રાખવું પડશે. અત્યારે તો તરતા આવડે છે, પણ આપણો મોબાઈલ અંદર વયો જાય પછી મળે નહીં આમાં, કારણ કે પાણી છે ડોળું. મોબાઈલ પછી પતી જાય, પછી ખોટો નવાનો ખર્ચો કરવો એના કરતાં થોડુંક સાવચેતીમાં રહેવું સારું. તો આવું બધું છે. તો હવે આપણે પાછા ઘરે ઉપડવી.
કેમ કે દી પણ ઘણો દીપ ઉગી ગયો છે. હવે ઘરે જઈ મોઢું મોઢું ધોવી અને ડબલું પાછું ટીંગાડી દેવી, પાછું હતું નહીં ને, અને મોઢું ધોઈને સિરાવી લેવી. સિરાવીને પાછું આપણે આજે તુવેર છે બાકી ઉંબાળવાની છે, ભેગી કરવાની છે. તો ઉંબાળવા માંડવી પાછા ને ભેગી કરવા માંડવી. ફેમિલી તળાવની પાળ પણ તમને બતાવી દઉં. જો આ પાળ છે ને, આમાં થઈને જ આપણે આજ હાલવું છે. ફેમિલી 11 વાગવા આવ્યા ને ખમણ વાળો આવ્યો છે. ખમણ લઈ લઈ થોડુંક નાસ્તો થઈ જાય. કેટલાનું? હેલો ફેમિલી, તો તુવેર ઉંબાળવાનું ને હારવાનું ચાલુ થઈ ગયું છે. પહેલાં તો બધાને મહાશિવરાત્રિના ઢેર સારી શુભકામના. આજ છે શિવરાત્રિ. તો સાંજે આપણે જઈશું સોમનાથ. પહેલાં સોમનાથ જો તુવેર મીંડા હારવા થોડીક રહેશે આડિયાની, ને આડીની હું ઉંબાળું છું. અને અહીંથી જવા દીધી વાળા છોડીને નટ બોલ તો ખોલી નાખ્યા, બોલ ખોલી નાખ્યો. એ વાળા કાંક અધર સડાવી દીધા ને કાંક કેઠા બેસી દીધો. એવું ખાલું થઈ જાય તો એમાં થઈને પાથરા વ્યા જાય. ફેમિલી હવે આપણે ઉપાડવા મળી હમણાં બપોર સડી પાછો. આપણો સીપીઓ જો તૈયાર છે, મને ઉપાડવા. ફેમિલી આપણે ગલનું ખળું પાકી ગયું છે, બતાવું જો. હવે કાઢી નાખ્યા, રીંગણી હારી થઈ જાય ને. તો ફેમિલી બપોર પછી જો પાછા તુરંબળો આવી ગયા છે. અને હવે તો જો એટલે જ રહેશે. 3 વાગી ગયા છે ને કામે પાછા સડી ગયા છે. 3 સા છે. તો હાલો હું ઉંબાળું ને તમે જુઓ. તો ફેમિલી સાંજ પડી ગઈ, 6 વાગી ગયા છે. ને જો તુર ખડકવી છે, હારે છે. થોડેક રહી ઉંબાળે નથી બધી, થોડેક હારવાની રહી ગઈ. આ બધું દૂર દેખાય છે. આ વળી અહીં હારી લીધી ને હવે જો ફિટ કરવી છે. એટલી ફિટ કરીને હવે પછી જવું છે રચકો વાઢવા. રચકાનો ટાઈમ થઈ ગયો છે ને, જે આપણે જવાનું છે ખેલા સોમનાથ. હાલો ખડકી દીધી. ફેમિલી મસ્ત મજાના સક્કરિયા બાફાઈ ગયા છે. ખાઈને પછી જઈ પેલા સોમનાથ સક્કરિયા બાફીવાળા છે. ફોલીને શેરો બનાવીને ખાઈને પછી નીકળવી. હાલો હમણાં જમીન પછી મળું. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે વ્યવસ્થિત. હાલો ખાઈ લઈએ. તો ફેમિલી આપણે શેરો બનીને તૈયાર છે. જો મસ્ત મજાનું બનાવી નાખ્યો છે ઝાઝો. સવારે ખાશો તો ખૂટવાનો નથી. એને બનાવ્યો છે આજ. હવે કેવોક લાગે જોઈ. ચાલો હવે જમીન લઈને જમીન પછી મળી પાછા. ખેલા સોમનાથ પહોંચી ગયા છે. એ જો મંદિર છે, દર્શન કરાવું તમને બધાને. ફેમિલી અમારી સાથે છે હિતેશભાઈ ને જયસુ કાકા. અમારે ત્રણે આવ્યા છે.
પેલી મંદિર જો બનવાનું તે ચાલુ છે. મોટું નથી આ છે એના પથ્થરનું મંદિર બને છે. મોટું નથી દેખાતું. વિનરદેવનું મંદિર. તો મંદિર અંદર જો આવું બધું છે. કામ ચાલુ છે મંદિરનું. અડધું ફરતું થયું છે. બાકી જો આ શિલાઓ પડે છે ડિઝાઇન કરેલી. બધા ફિટ કરશે. જો આ ફિટ કરી વાળી છે. તો બનીને તૈયાર થાય પછી આપણે બતાવીશું. હવે મસ્ત મજાની આઈસ ડીશ આવી ગઈ છે. ખાઈ નાખી. બધા ગોલા ખાવા આવી ગયા છે. ઘરે પહોંચી ગયા છે. મેં હોલ્ડ કર્યો તો સોડા બોડા પી નાખી હતી. નાસ્તા વાસ્તા કરી લીધો. અત્યારે ઘરે પહોંચી ગયા છે. આપણે અહીંયા વિડીયો પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આવતીકાલે મળશું પાછા નવા કામ સાથે. ત્યાં સુધી બાય.